સુરતમાં હીરા વેપારીઓ સાથે 13 કરોડ 32 લાખની છેતરપિંડી આચરનારો ઠગબાજ ઝડપાયો છે। આરોપીએ વેપારીઓને મોટા નફાની લાલચ આપીને ચૂનો લગાવ્યો। કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં હીરાની ડિમાન્ડ છે અને તેમને વધુ નફો મળશે તેમ કહીને આરોપીએ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને જુદા જુદા વેપારીઓ પાસેથી 13 કરોડના હીરા લઈ લીધા હતા અને બાદમાં આ હીરા આગળ વેચ્યા વગર આરોપીએ પોતાના અંગત ઉપયોગ માટે રાખી લીધા હતા। વેપારીઓની ફરિયાદના આધારે આરોપી સાહિલ શાહની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ હીરાની રકમ અહીંના ક્રિકેટ સટ્ટામાં હારી ગયો હોવાની કબૂલાત પણ કરી। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડના ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે એની ધરપકડ કરવામાં આવી છે। ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો